હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દઈશો અને આપણા નવા દિવસે નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને દોસ્તો, આજે છે હનુમાનજી મહારાજનો જન્મદિવસ, એટલે કે હનુમાન જયંતિ. જો કળયુગમાં કોઈ પૂજાતા હોય તો એ છે શ્રી હનુમાનજી મહારાજ. તો ચાલો જઈએ દાદાના દરબારમાં સાળંગપુર ધામ. કાલે પણ આપણે દાદાના સાળંગપુર ધામનો જ વિડીયો બનાવ્યો હતો. તે કાલે બધી તૈયારી થતી હનુમાન દાદાના જન્મદિવસની, અને આજે કઈ રીતનું છે તે હું આ વિડીયોમાં તમને બતાવીશ. તો દોસ્તો, વિડીયો ઠેઠ સુધી જોજો અને જોતા પહેલાં એક લાઇક કરી દીજો, અને ચેનલમાં આજે જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે. તો ચાલો, જિગ્નેશભાઈ બધા આવી ગયા છે અને મારી વેઇટ કરે છે. તો ચાલો જઈએ સાળંગપુર ધામ દાદાના દરબારમાં, અને વિડીયો દોસ્તો ઠેઠ સુધી જોયો. તો ચાલો જઈએ સાળંગપુર. તો દોસ્તો, જો પહોંચી ગયા છે સાળંગપુર, અને હવે વિડીયોમાં રહેજો, કેમ કે આગળનો વિષય હું તમને બધું બતાવીશ. તો ચાલો, જો જાય છે હું, જિગ્નેશભાઈ ને પરેશભાઈ, અજયભાઈ પાસે આવ્યા છીએ, અને પબ્લિક તમે જો આ તો કે માણા નહીં થમાવવાનું. અને હમણાં જે તમને હનુમાન દાદાની પ્રતિમા છે તે કાલના વિડીયોમાં પણ બતાવ્યું હતું, અને આજે પણ હું તમને એ જ વિડીયો બતાવીશ. હનુમાન દાદાની મૂર્તિ, જે મોટી મૂર્તિ છે તે જો સાઈડમાં જ છે, પણ હમણાં આપણે સામે જઈ અને મિક્સર રીતે બતાવીશું. જો અમારે જિજ્ઞેશભાઈ કોમેડી કરતા આવે છે ને હાલ્યા જાય. તો દોસ્તો, જો તમે જોઈ શકો છો, હાલ્યા જય શિવી છે હનુમાન દાદાની મોટી પ્રતિમા છે, તેના હું દર્શન કરીશ. અને પબ્લિક જો બધા સેલ્ફી પાડે છે. અને હવે ફાઇનલી તમને હું હનુમાન દાદાની મોટી પ્રતિમા છે તેના દર્શન કરાવું છું. તો પાછળના કેમેરા લઈ લો. આપણે હાવ નજીકથી ચીન લીધો, એટલે તમે જો હાવ હું અડીને જ છું. દોસ્તો, જો હવે આપણે હનુમાન દાદાના દર્શન કર્યા, અને તો પબ્લિક સામે છે હનુમાનજીનું મંદિર છે, અને આ બાજુ યજ્ઞ ચાલુ છે. આજે હનુમાન જયંતિ, હનુમાન દાદાનો જન્મદિવસ છે, એટલે ત્યાં મોટો હવન છે, જે આપણે કાલે પણ બતાવ્યું હતું. અને આજ તો જો એમ પર જવા નથી દેતા, કેમ કે અને જો હાલ્યા દેવી સેવી દાદાના મંદિર બાજુ. ફાઇનલી આજે દર્શન કરવાનો મોકો મળી જાય તો આજે તો બહુ ધન્ય કહેવાય આપણે, કેમ કે હનુમાન દાદાનો આજે જન્મદિવસ કહેવાય. એટલે આજે તો પબ્લિકમાં પણ બહુ ઉત્સાહ છે, અને પબ્લિક કે હમાતું નથી, અને ઘણો બધો તડકો છે, એટલે બધા આડાવાળા બેસી ગયા છે. તો જો આ બાજુ હવન ચાલુ છે, તો આપણે થોડુંક શૂટ એનું કરીએ. જેટલા દેવો છે દરેક દેવોને આરતી આપો, અને પછી તમારે આરતી લેવાની. આરતી લઈ લીધા પછી દીવો થોડોક, આરતી છે ને થોડીક આગી મૂકજો, કોઈના કપડાને નથી હેઠવું પડશે પહેલા. ચલો, હાથ ધોઈ નાખો દરેક યજમાનો. તમારા દેવ આગળ ચડાવી જો, ચરણ કમલે મંત્ર પુષ્પાય દોસ્તો, તમે જોઈ શકો છો દાદાનું મંદિર છે તે આખું હજારીગલના ફૂલથી શણગારવામાં આવ્યું છે.
બધા માણસો બહુ જ સેલ્ફી પાડે છે અને અમારા મિત્રો પણ તો બધા ફોટા શૂટ કરે છે અને હજી અંદર તમને દર્શન પણ કરાવીશ અને આજ વિડીયોમાં તો વિડીયોમાં બના રહીજો. ચાલો હવે દર્શન કરવા જઈએ. દોસ્તો જો વિડીયો શૂટ કરવાની આજે મનાય છે અને અમે દર્શન કરી રહ્યા છીએ, પણ તમને કાલના વિડીયોમાં હનુમાન દાદાના આપણે દર્શન કરાયા તો એમાં જઈ અને દર્શન કરી લીજો, કેમ કે આજે મોબાઈલ શૂટ અલાઉડ નથી એટલા માટે. દોસ્તો જો પ્રસાદી લઈ અને દાદાની પ્રસાદ લઈ અને વીએસવી અને પાણી પીવાયા છે ને આ બાજુ જો પ્રસાદીનું ચાલુ છે. હા સામે જો એ ભોજનાલય છે, પ્રસાદ હોલ, અને આ બાજુ પણ હજી કંઈક નવું કામ ચાલુ છે. શું છે? નવું પીવા હાલ એક ગ્લાસ હાલ માર હાલો સાસ પીવા જ આવ્યું છે અમે તો. સાસ પણ ઠંડી ઠંડી મસ્ત એક નંબર છે અને પ્રસાદમાં તો કાંઈ કમી નથી. આગમન છે તો બસ જો પરણ્યા ભાઈ સાહેબ પાય. દોસ્તો જો સાસ પીરસવા વાળા ભાઈઓ પરણ્યા સાસ પાય છે બધાને. સાઈઝ છે પણ એક નંબર, દૂધ જેવી ને બરફ નાખીને બહુ મસ્ત સાઈઝ છે. આ બાજુ શું છે? બધી બાજુ સાઈઝ જ છે, બધી બાજુ સાઈઝ ને પ્રસાદી એક નંબર કા. દોસ્તો હવે જો પાછા હેલા જઈએ છીએ આપણે મંદિર બાજુ, કેમ કે મંદિર ઘણું દૂર છે અને પ્રસાદનું પણ ઘણું દૂર છે. જો આ બાજુ થાળીઓ ધોયેલી પાથરી. ભરતભાઈ બધા હેલ્યા આવે પાછળ અને દાદાનો પ્રસાદ લઈને હવે પાછા આપણે મંદિર બાજુ જઈશું. શું છે? આ રામ મંદિર છે, જો સાનમાના વિડીયો ઉતારવાની જો આકણે સાનામાના વિડીયો ઉતાર્યું છે. રામ મંદિર છે તો જોઈ શકો. એટલે આ બધું જ્યારે જ્યારે આ બોલું શું હતું અહીંયા કરે અયોધ્યાનું નિર્માણ કર્યું ને એ વખતે જો આ બધું પારપેટ છે બધા કાઢી નાખેલા અને જિજ્ઞેશભાઈ ભાળી ગયા અયોધ્યા રામ મંદિર કે સાનામાના ઉતાર. ના રિયલ હવે હરખું ઉતારીને બતાવું તમને પાછળના કેમેરે. તો દોસ્તો તમે જોઈ શકો છો આ અયોધ્યામાં જે આપણે મંદિર બનાવ્યું શ્રી રામ ભગવાનનું, આ તે મંદિરનું દ્રશ્ય છે અને અમે જો સેટઅપ કરી લીધું છે મોબાઈલમાં. રામ મંદિરના દર્શન તને થાય એવું છે. અયોધ્યા તું ક્યારે જાય? મને નથી લાગતું તું જઈશ. હા જોઈ લેજો આવું તો ચાલો દોસ્તો હવે પાછા આપણે હાલી નીકળો. હાલો વી આવો ભાઈઓ. જનકપુરી અને ઇમારત તમે જુઓ દોસ્તો, આમ જુઓ આ ભોજનાલય કેટલા માળ છે આના? 5 માળ હશે. 5 માળ ભોજનાલય એટલે કે પ્રસાદ હોલ બનાવવામાં આવ્યો છે. તો દોસ્તો જો આપણે ભોજનાલયમાંથી બહાર ગયા છીએ અને હવે મંદિરની હદમાં આવી ગયા છીએ. જો કે બધું દાદાનું મંદિર જ છે પણ આપણે ભોજનાલયથી બહાર નીકળી ગયા છીએ અને વળવાળો હાલ્યા જઈએ છીએ. જો આ બાજુ મંદિર છે. તડકો બહુ થઈ ગયો છે. હા કાંઈ નહીં દાદાને કે કેટલા વાગ્યા? 1 ઉપર થયું છે. 1:30 વાગી ગયો. મને આમ જો મંડપ કેટલા ગોઠવા છે ત્યાં ફુવારાની ગોઠવણી કરવામાં આવી છે. એટલે બધી ફુવારા જઈને ઉડે પાણીની. આ ઘડી કાંઈ ઉભા રહ્યો ઠંડા થઈ જાય. આવે ઠંડી થઈ ગઈ. બોલો કષ્ટભંજન દેવ કી જય. હા આવી ગયા ઠેઠ અહીંયા તો. હા ગાડીમાં દઈશ.
દોસ્તો જો આપણા ગુજરાતના સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે શ્રી કૃષ્ણપંચન દાદાના દર્શન કરવા. તો હવે એ હમણાં દર્શન કરશે ને આપણે જઈશું સીધા ઘર બાજુ. ઘર બાજુ તો જવું છે ને, કેમ કે તડકો બહુ થઈ ગયો છે અને ઘણું બધું ફેરી પણ વળ્યા છે અને ટ્રાફિકની તો કાંઈ વાત નથી. ઓલા ભરતભાઈની ક્યાં છે? ફોન કરજો. તો દોસ્તો જો હવે દાદાના દર્શન કરી અને પ્રસાદ પણ લઈ લીધો છે અને વાગી ગયા છે 2:30 વાગી ગયા છે. તો હવે આપણે જઈએ છીએ સીધા કારખાને તો વહી જવું હોય ને, તો જઈએ છીએ કામે અને છેલ્લી કવારના દાદાના દર્શન કરી લો. પછી આવતા શનિવારે આવીશું ત્યારે એક શોર્ટ વિડીયો બનાવીને મૂકશું. તો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું અને મળશું કાલના વિડીયોમાં. તો ચાલો દોસ્તો, ત્યાં સુધી મોજમાં રહેજો, ખુશ રહેજો અને દાદા બધાની મનોકામના પૂરી કરે તેવી શુભેચ્છા. તો ચાલો મળશું કાલે. જય હિન્દ, જય ભારત.